નમસ્કાર ફ્રેન્ડ્સ, આપણે ગણપતિ દાદાના આશીર્વાદ લઈને આજથી રીડિંગ શરૂ કરીએ છીએ. હું ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું કે હું જે રાશિ પ્રમાણે રીડિંગ કરું તે મને તેમાં જે ઇન્ટ્યુશન આવે એ તમારા તરફથી જ આવે, સાચું ઇન્ટ્યુશન આવે અને તમે મને જે કાંઈ પણ બોલાવડાવો એ જ હું બોલું. અને જે કોઈ પણ વિડીયો જુએ છે એમને ખૂબ જ સાચું અને પરફેક્ટ માર્ગદર્શન મળે એવી તમને પ્રાર્થના છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. તો આજે સૌપ્રથમ આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મેષ રાશિવાળા લોકોનું, જેમના નામ અ લ ઈ પરથી સ્ટાર્ટ થાય છે. તેમનું નેક્સ્ટ વીક કેવું જવાનું છે, માર્ચ મહિનાનું ફર્સ્ટ વીક એમનું કેવું જવાનું છે. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો કે અ લ ઈ અક્ષર પરથી જેમના નામ શરૂ થાય છે, જે લોકો મેષ રાશિ ના લોકો છે, એમનું નેક્સ્ટ વીક કેવું જવાનું છે. ઓકે, નેક્સ્ટ વીકમાં કોઈની સાથે ફાઇટ થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. ઘરમાં કોઈની સાથે ક્લેશ થઈ શકે છે. બહાર ગયા છો ક્યાંય ફરવા કે ક્યાંક ગયા છો તો ત્યાં કોઈની સાથે બહેસ થઈ શકે એમ છે, દલીલ થઈ શકે એમ છે. તમારી પર્સનાલિટી એકદમ સ્ટ્રોંગ છે. તમે જાત મહેનતથી ઉપર આવ્યા છો એટલે તમે સામેવાળાને એવું માનો છો, તમારું નેચર એ ટાઈપનો છે કે હું કહું એ સાચું. તો તમારે આ એનર્જીમાંથી થોડુંક બહાર નીકળવાની જરૂર છે. હુંને થોડુંક સાઈડમાં રાખવાની જરૂર છે. તમે ચેરિયટ છો, મતલબ કે તમારા મનમાં ખૂબ જ ક્લેરિટી છે. સાચું શું, ખોટું શું, વ્હાઇટમાં બ્લેક અને બ્લેકમાં વ્હાઇટ, મતલબ કે ખરાબમાં સારું અને સારામાં ખરાબ જોવાની તમારી એબિલિટી છે. તમે માઇન્ડથી એકદમ, તમારા માઇન્ડમાં ખૂબ જ ક્લેરિટી છે. તો તમે એકદમ ક્લેરિટીથી મન શાંત રાખીને ખરાબમાં સારું, સારામાં ખરાબ જોશો તો તમે આ પરિસ્થિતિમાંથી ઇઝીલી બહાર નીકળી જશો, અથવા તો આ પરિસ્થિતિ તમારી સામે આવશે જ નહીં. થેન્ક યુ સો મચ.